पेपर 7 यूनिट 1 पार्ट 1 रिएक्शन મિકેનિઝમ એટલે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ। સૌપ્રથમ તો પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું? તો કોઈ પ્રક્રિયા એક સ્ટેપની આપણને લાગતી હોય, પરંતુ જો એની ક્રિયાવિધિ આપણે સમજીશું તો એમાં ઘણા નાના નાના તબક્કાઓ એટલે કે સ્ટેપ્સ આવેલા હોય છે। તો કોઈ પણ પ્રક્રિયા હોય એના જેટલા પણ સ્ટેપ્સ હોય છે એ દરેક સ્ટેપ વિશે આપણે જે માહિતી મેળવવાની છે એ માહિતી મેળવીને જે ક્રિયાવિધિ બનશે એને કહેવાશે પ્રક્રિયાની ક્રિયાવિધિ। કોઈ પણ પ્રક્રિયાની ક્રિયાવિધિ નક્કી કરવા માટે કેટલીક માહિતી હોવી જરૂરી છે। તો કોઈ પણ પ્રક્રિયાની ક્રિયાવિધિ નક્કી કરતા પહેલા કઈ કઈ વસ્તુની માહિતી હોવી જોઈએ એ વિશે આપણે જોઈશું। તો ફર્સ્ટ છે પ્રારંભથી અંત સુધી કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય છે તથા દરેક તબક્કાની માહિતી। એટલે કે પ્રક્રિયા શરૂ થાય ત્યાંથી નિપજ મળે ત્યાં સુધી આખી પ્રક્રિયા કુલ કેટલા તબક્કામાં થાય છે તે ખબર હોવી જોઈએ તથા દરેક તબક્કાની બધી માહિતી આપણને ખબર હોવી જોઈએ। બીજું છે પ્રક્રિયકો તથા નિપજોની સંપૂર્ણ માહિતી। એટલે કે પ્રક્રિયામાં કુલ કેટલા પ્રક્રિયકો ભાગ લે છે તથા પ્રક્રિયા પૂર્ણ થયા પછી આપણને કુલ કેટલી નિપજો મળે છે એ દરેક વસ્તુની આપણને ખબર હોવી જોઈએ। પ્રક્રિયકો તો આપણને ખબર જ હશે કે પ્રક્રિયામાં આપણે કયા કયા પ્રક્રિયકોનો ઉપયોગ કર્યો છે, પરંતુ નિપજમાં આપણને જે જરૂરી નિપજ છે એ વિશેની માહિતી હોય છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન બીજી પણ નિપજો બનતી હોય છે જેને કહેવાય છે બાય પ્રોડક્ટ્સ। તો જેટલી પણ બાય પ્રોડક્ટ્સ બનતી હોય એના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ। ત્રીજું છે વેગ નિર્ણાયક તબક્કો, એટલે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ। ટૂંકમાં આપણે એને કહીશું RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ્સ। કોઈ પણ પ્રક્રિયા ગમે તેટલા તબક્કામાં થતી હોય, પરંતુ દરેક પ્રક્રિયામાં એક તબક્કો એવો હોય છે કે જે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ્સ હોય છે, એટલે કે વેગ નિર્ણાયક તબક્કો હોય છે। તો કોઈ પ્રક્રિયામાં વેગ નિર્ણાયક તબક્કો કઈ રીતે નક્કી કરી શકાય? તો વેગ નિર્ણાયક તબક્કો કેવી રીતે નક્કી કરી શકાય એ આપણે એક ઉદાહરણ લઈને જોઈએ। એ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે જો પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો કયા તબક્કાને વેગ નિર્ણાયક તબક્કો ગણવો। તો અહીં આપણે એક એક્ઝામ્પલ લીધું છે, પ્રક્રિયકો 1 અને બી બંને વચ્ચે પ્રક્રિયા થઈ આપણને મધ્યવર્તી નિપજ મળે છે એક્સ। એક્સ એ મધ્યવર્તી નિપજ છે, છેલ્લી નિપજ નથી। આ પ્રક્રિયા દરમિયાન પ્રથમ તબક્કાને અંતે મળતી નિપજ છે। હવે મધ્યવર્તી નિપજ એક્સ સી સાથે પ્રક્રિયા કરી નિપજ આપશે ડી। તો આ બીજો તબક્કો થયો જ્યાં મધ્યવર્તી નિપજ એક્સ સી સાથે પ્રક્રિયા કરી આપણને નિપજ આપશે ડી। હવે ધારો કે પ્રથમ તબક્કો 3 મિનિટમાં પૂરો થાય છે, એટલે કે એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈ 3 મિનિટના અંતે આપણને મધ્યવર્તી નિપજ એક્સ મળી જાય છે। જ્યારે બીજો તબક્કો પૂરો થતા 2 કલાકનો સમય લાગે છે, એટલે કે એક્સ અને સી વચ્ચે પ્રક્રિયા થઈ ડી મળતા કુલ 2 કલાક લાગશે। તો તમે અહીં જોઈ શકો છો કે પ્રથમ તબક્કો ખૂબ જ ઝડપી છે, ફક્ત 3 મિનિટની અંદર પૂરો થઈ જાય છે, જ્યારે બીજો તબક્કો છે એને પૂરો થતા 2 કલાકનો સમય લાગે છે। એટલે બીજો તબક્કો સૌથી ધીમો તબક્કો છે, પહેલો તબક્કો ખૂબ જ ઝડપી તબક્કો છે। એટલે કે જો આપણને નિપજ ડી જોઈતી હોય તો આપણે 2 કલાક જેટલો સમય રાહ જોવી જ પડશે। 2 કલાકને અંતે જ આપણને નિપજ ડી મળશે। તેથી આપણે કહી શકીએ છીએ કે પ્રક્રિયાનો વેગ એનો આધાર બીજા તબક્કા ઉપર જ છે, કારણ કે આ તબક્કો સૌથી ધીમો છે।
એટલે સૌથી ધીમો તબક્કો જેટલો સમય લેશે એટલો સમય તો પ્રક્રિયા માટે લાગશે જ. હવે સેમ પ્રક્રિયા આપણે લઈએ, પણ ધારો કે પહેલો તબક્કો પૂરો થવામાં 2 કલાકનો સમય લાગે છે, જ્યારે બીજો તબક્કો 3 મિનિટમાં પૂરો થઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈ એક્સ બનતા 2 કલાક જેટલો સમય લાગે છે. એટલે કે પહેલો તબક્કો અહીં ધીમો છે, જ્યારે એક્સમાંથી ડીમાં રૂપાંતર થવા માટે ફક્ત 3 મિનિટનો સમય લાગે છે. એટલે કે આપણને નિપજ ડી જોઈતી હોય તો આપણે 2 કલાક જેટલો સમય પ્રક્રિયાને આપવો જ પડશે. 2 કલાકને અંતે જ આપણને નિપજ ડી મળશે. એટલે કે આ જે પ્રક્રિયા છે એની અંદર વેગ નિર્ણાયક તબક્કો થશે પ્રથમ તબક્કો. એટલે કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં 2 કરતાં વધારે સ્ટેપ્સની પ્રક્રિયા હોય, 2 કરતાં વધારે તબક્કાની પ્રક્રિયા હોય, તો એમાં વેગ નિર્ણાયક તબક્કો કયો થશે કે જે સૌથી ધીમો તબક્કો છે એ જ એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો એટલે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ્સ થશે, એટલે કે RDS. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે આ યુનિટની અંદર જેટલી પણ ક્રિયાવિધિ સમજવાની છે એ દરેકની અંદર રેટ ડિટર્મિનિંગ સ્ટેપ્સ આવશે જ. ચોથો પોઈન્ટ છે બંધ સર્જન, બંધ વિસર્જન અને એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા અથવા સક્રિયકરણ શક્તિ. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે પ્રક્રિયા થતી હોય એટલે પ્રક્રિયા દરમિયાન જૂના બંધનું વિસર્જન થતું હોય છે, જ્યારે નવા બંધનું સર્જન થતું હોય છે. તો આપણને પ્રક્રિયા દરમિયાન કયા બંધ તૂટે છે એટલે કે કયા બંધનું વિસર્જન થાય છે તે ખબર હોવી જોઈએ. નવા કયા બંધ બને છે એટલે કે કયા નવા બંધનું સર્જન થાય છે એ વિશેની આપણને માહિતી હોવી જોઈએ. તથા પ્રક્રિયાના દરેક તબક્કાના એટલે કે પ્રક્રિયાને દરેક સ્ટેપ્સની સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. હવે એક્ટિવેશન એનર્જી શું છે એ જાણી લઈએ. અહીં કોઈ એક પ્રક્રિયાનો એનર્જી આલેખ બતાવ્યો છે. એનર્જી આલેખમાં એક્સ અક્ષ ઉપર પ્રક્રિયા પ્રગતિ લેવાનું હોય છે. એટલે કે પ્રક્રિયા જેમ જેમ આગળ વધે એ આપણે એક્સ અક્ષ ઉપર લઈશું તથા વાય અક્ષ ઉપર એનર્જી લઈશું. એટલે કે પ્રક્રિયા જેમ જેમ આગળ વધે તેમ તેમ પ્રક્રિયકોની એનર્જીમાં શું ચેન્જ આવશે, એનર્જી વધશે કે ઘટશે એ આપણને ખબર પડશે. તો અહીં સ્ટાર્ટિંગમાં પ્રક્રિયકોની એનર્જી આટલી છે. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા શરૂ થશે અને એક તબક્કો એવો આવશે કે જ્યારે પ્રક્રિયકોની એનર્જી મેક્સિમમ હશે. તો જે તબક્કે પ્રક્રિયકોની એનર્જી સૌથી વધુ હોય છે એને કહેવાય છે ટ્રાન્ઝિશન સ્ટેટ. ટૂંકમાં આપણે એને TS કહીશું, એટલે કે સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થાની એનર્જી મેક્સિમમ હોય છે. ત્યાર પછી એનર્જી ઘટતી જશે અને પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થતું જશે. અંતે આપણને નિપજ મળશે. તો અહીં એક્ટિવેશન એનર્જી આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ? તો આ છે પ્રક્રિયકની એનર્જી, આ એનર્જી છે સંક્રાંતિ અવસ્થાની એનર્જી. તો સંક્રાંતિ અવસ્થાની એનર્જી માઇનસ પ્રક્રિયકની એનર્જી, બે વચ્ચેનો જે ડિફરન્સ આવશે એને કહીશું આપણે એક્ટિવેશન એનર્જી અને એનો સિમ્બોલ છે EA. તો સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી ઉપરથી આપણને કઈ માહિતી મળશે? તો કોઈ પણ પ્રક્રિયા માટેની સક્રિયકરણ શક્તિ આપણને ખબર હોય તો પ્રક્રિયા દરમિયાન આપણે એટલી ઉર્જા પ્રક્રિયકોને આપવી જ પડશે. જો એનાથી ઓછી ઉર્જા આપણે આપીશું, ધારો કે આ પ્રક્રિયા માટે આટલી ઉર્જા જો આપણે આપીશું એને, તો પ્રક્રિયા આગળ વધશે નહીં અને આપણને નિપજ મળશે નહીં. પાંચમું છે પ્રક્રિયક આશ્રય અણુના કયા સ્થાન અથવા તો કયા પરમાણુ ઉપર આક્રમણ કરે છે તેની માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો અહીં એક પ્રક્રિયા બતાવી છે ઇથાઇલ બ્રોમાઇડ અથવા તો બ્રોમોઇથેન, એની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા. તો ઇથાઇલ બ્રોમાઇડમાં બ્રોમિન સૌથી વધારે વિદ્યુતઋણ પરમાણુ છે, જેથી એના ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, જ્યારે કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. હવે હાઇડ્રોક્સાઇડ આયન ઉપર ઋણ વીજભાર છે એટલે એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ થશે, તેથી OH માઇનસ આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે. એ જ સમયે Br ત્યાંથી
બંનેના ઇલેક્ટ્રોન લઈને Br- તરીકે દૂર થશે, જેથી આપણને નિપજ મળશે CH3 CH2 OH એટલે કે ઇથેનોલ પ્લસ Br-. તો આ પ્રક્રિયામાં OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન આક્રમણ કરે છે, તેથી એ પ્રક્રિયક કહેવાશે, અથવા તમે એને રિએજન્ટ કહી શકો. જ્યારે ઇથાઇલ બ્રોમાઇડ ઉપર પ્રક્રિયા થાય છે, એટલે જેની ઉપર પ્રક્રિયા થતી હોય એ અણુને કહીશું આપણે આશ્રય અણુ અથવા સબસ્ટ્રેટ. જ્યારે નિપજ તરીકે આપણને ઇથેનોલ મળે છે, તો એ આપણી મુખ્ય નિપજ થશે, જ્યારે Br- એ બાય પ્રોડક્ટ થશે. હવે આશ્રય અણુ તથા પ્રક્રિયકને કમ્બાઈન આપણે કેવું હોય તો બંને પ્રક્રિયાની અંદર ભાગ લે છે, તેથી આપણે એને કહીશું ક્રિયાકારકો, એટલે કે રિએક્ટન્ટ. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે OH- બ્રોમિન સાથે જોડાયેલા કાર્બન ઉપર આક્રમણ કરે છે, એટલે કે CH2 ઉપર આક્રમણ કરે છે, નહીં કે CH3 ના કાર્બન ઉપર આક્રમણ કરે છે. તો આ દરેક પ્રક્રિયામાં તમને એ માહિતી હોવી જોઈએ કે પ્રક્રિયક આશ્રય અણુના કયા પરમાણુ ઉપર અથવા તો કયા સ્થાન ઉપર આક્રમણ કરે છે તે વિશે માહિતી હોવી જરૂરી છે. છઠ્ઠું છે ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ. તમને બધાને ખ્યાલ જ હશે ઉદ્દીપક વિશે કે ઉદ્દીપક પ્રક્રિયાની અંદર ભાગ લે છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી, પ્રક્રિયાની અંતે આપણને પાછો મળે છે. ઉદ્દીપકનું કામ શું હોય છે તો એ પ્રક્રિયાનો વેગ વધારે છે. જ્યારે અમુક પ્રક્રિયા એવી હોય છે કે જે ઉદ્દીપક વગર શક્ય નથી હોતી. જો આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીશું તો પ્રક્રિયા ઇઝીલી થઈ જશે. તો કોઈ પ્રક્રિયા એવી હોય કે જેમાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ ઉદ્દીપક વિશે પણ માહિતી હોવી જોઈએ કે તમે કયો ઉદ્દીપક વાપર્યો છે તથા એની પ્રક્રિયાની એક્ટિવેશન એનર્જી ઉપર કઈ અસર થાય છે. તો અહીં એક પ્રક્રિયાનો એનર્જી આલેખ આપ્યો છે. એનર્જી આલેખમાં બે કર્વ તમને જોવા મળશે. તો પહેલો કર્વ છે કે જે પ્રક્રિયા આપણે કરીશું ઉદ્દીપક વગર, તો એના માટે આપણને આ રીતનો કર્વ મળશે. જ્યારે બીજો જે ગ્રીન કલરનો કર્વ છે, આલેખ છે, એ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એના માટેનો એનર્જી આલેખ છે. તો અહીં એક્સ અક્ષ ઉપર લીધું છે પ્રોગ્રેશન ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાની પ્રગતિ, વાય અક્ષ ઉપર લીધું છે એનર્જી. તો હવે પ્રથમ આપણે આલેખ જોઈશું કે જેમાં આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો નથી. ઉદ્દીપકનો ઉપયોગ કર્યા વગર આપણને કેવો આલેખ મળે છે તો પ્રક્રિયકોની એનર્જી તમને બતાવી છે. પ્રક્રિયકોની એનર્જી આટલી છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ તેની એનર્જીમાં વધારો થતો જશે. એક તબક્કો એવો આવશે કે જ્યારે એનર્જી મેક્સિમમ હોય તો એ કહેવાશે સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ. ત્યારબાદ પ્રક્રિયકોની એનર્જીમાં ઘટાડો થશે અને પ્રક્રિયકોમાંથી અંતે આપણને નિપજ મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે જો પ્રક્રિયા ઉદ્દીપક વગર કરવામાં આવે તો પ્રક્રિયા માટે એનર્જી આલેખ આપણને આ રીતનો મળશે તથા એક્ટિવેશન એનર્જી આટલી મળશે. જો સેમ પ્રક્રિયા તમે ઉદ્દીપકનો ઉપયોગ કરીને કરશો તો એના માટે આપણને આ રીતનો આલેખ મળશે. તો એમાં તમે જોઈ શકો છો કે ઉદ્દીપકની ગેરહાજરીમાં સંક્રાંતિ અવસ્થાની એનર્જી વધારે હોય છે, જ્યારે ઉદ્દીપકની હાજરીમાં સંક્રાંતિ અવસ્થાની એનર્જી ઓછી હોય છે. એટલે ઉદ્દીપકની હાજરીમાં જો તમારે એક્ટિવેશન એનર્જી કેલ્ક્યુલેટ કરવી હોય તો તમે આ રીતે કરી શકો. અહીંયા તમે ડિફરન્સ જોઈ શકો છો કે ઉદ્દીપકની હાજરીમાં એક્ટિવેશન એનર્જીમાં ઘણો બધો ઘટાડો થાય છે, એટલે કે પ્રક્રિયાની એક્ટિવેશન એનર્જી ઘટે છે. જો પ્રક્રિયાની એક્ટિવેશન એનર્જી ઘટતી હોય તો પ્રક્રિયા ઝડપી થાય. કોઈ પણ પ્રક્રિયા માટે આ લાગુ પડે છે. જેમ કે કોઈ પ્રક્રિયા માટે એક્ટિવેશન એનર્જી વધુ હોય તો આપણે વધારે એનર્જી આપવી પડે, તો એ તબક્કો એટલે કે એ પ્રક્રિયા ધીમી થાય છે. જો કોઈ પ્રક્રિયા માટે એક્ટિવેશન એનર્જી ઓછી હોય તો આપણે ઓછી એનર્જી આપવી પડે, પ્રક્રિયા ઝડપથી થશે. ઘણી પ્રક્રિયા એવી હોય છે કે જેના માટે એક્ટિવેશન એનર્જી ખૂબ જ ઓછી હોય છે અને જે સામાન્ય તાપમાને એને મળી રહેતી હોય છે. તો એ પ્રક્રિયા ઇઝીલી આપણે બહારથી એનર્જી આપીશું નહીં તો પણ એ પ્રક્રિયા ઇઝીલી થશે, આપમેળે થશે. એક્ઝામ્પલ તરીકે
પાણીની અંદર તમે સોડિયમનો ટુકડો નાખશો તો તમે એને ગરમ ના કરશો તો પણ એ આપમેળે પ્રક્રિયા થઈ Na અને H2 ભેગા મળી NaOH તથા હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો પાણી અને સોડિયમ વચ્ચે પ્રક્રિયા માટેની એક્ટિવેશન એનર્જી ખૂબ જ ઓછી છે, તેથી પ્રક્રિયા ઝડપથી થાય છે, આપમેળે થાય છે. બીજી પ્રક્રિયા માટે આપણે એનર્જી આલેખ જોઈએ. તો પ્રક્રિયકોની એનર્જી આટલી છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ પ્રક્રિયકોની એનર્જીમાં વધારો થતો જશે. એક તબક્કો એવો આવે કે જ્યારે પ્રક્રિયકોની એનર્જી મેક્સિમમ હોય, એ અવસ્થા કહેવાશે સંક્રાંતિ અવસ્થા. ત્યારબાદ એનર્જી ઘટતી જશે તથા પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થતું જશે અને તે આપણને નિપજ મળશે. તો પ્રથમ જે ગ્રાફ છે એ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક વગર જો પ્રક્રિયા કરીએ એના માટેનો ગ્રાફ છે. જ્યારે બીજો ગ્રાફ છે એ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એના માટેનો ગ્રાફ છે. પ્રક્રિયકોની એનર્જી સેમ રહેશે, આગળ હતી એટલી જ, પરંતુ અહીં તમે જોઈ શકો છો જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ ત્યારે આપણને અહીંયા 3 પીક મળે છે. મતલબ કે પ્રક્રિયા દરમિયાન 3 તબક્કા જોવા મળશે. જો કેટલિસ્ટનો ઉપયોગ ના કરો તો અહીં તમને એક જ તબક્કો દેખાય છે, એક જ સ્ટેપ દેખાય છે. જ્યારે જો પ્રક્રિયા દરમિયાન તમે ઉદ્દીપકનો ઉપયોગ કરશો તો ક્રિયાવિધિ બદલાઈ જશે. એટલે કે આગળ જે એક તબક્કો હતો એનું અલગ અલગ 3 તબક્કામાં વિભાજન થઈ જશે અને તમે અહીં જોઈ શકો છો ત્રણેય તબક્કા માટે એક્ટિવેશન એનર્જી ખૂબ જ ઓછી છે. એટલે આ રીતે પણ ઉદ્દીપક કામ કરે છે કે જે એક સ્ટેપમાં એક તબક્કામાં પ્રક્રિયા થતી હોય એના માટે એનર્જીની વધારે જરૂર પડતી હોય તો એ તબક્કાનું નાના નાના તબક્કામાં રૂપાંતર કરી નાખે. દરેક તબક્કા માટેની એક્ટિવેશન એનર્જી ખૂબ જ ઓછી હોય છે, જેથી પ્રક્રિયા સરળતાથી થાય છે, પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. સાતમું છે દ્રાવક અને તાપમાન. તો મોટાભાગની પ્રક્રિયા દરમિયાન આપણે દ્રાવકનો ઉપયોગ કરે છે. મોટાભાગની પ્રક્રિયાઓ દ્રાવકની અંદર જ થાય છે. તો તમને એ પણ માહિતી હોવી જોઈએ કે દ્રાવક તમે કયો યુઝ કર્યો છે તથા એ દ્રાવક વિશે માહિતી હોય છે કે દ્રાવકની પ્રક્રિયા ઉપર કઈ અસર થાય છે. એ જ પ્રમાણે તાપમાન તમે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા કેટલા ડિગ્રી ફેરનહીટ રાખ્યું છે એ વિશે પણ તમને માહિતી હોવી જોઈએ. તો દ્રાવક વિશે ડિટેલમાં જોઈશું કે દ્રાવકો કેટલા પ્રકારના હોય છે. દ્રાવકોનું વર્ગીકરણ આપણે 2 રીતે કરીશું. પહેલી રીત છે જેમાં આપણે લઈશું ધ્રુવીય દ્રાવક તથા અધ્રુવીય દ્રાવક. ધ્રુવીય દ્રાવકમાં એક્ઝામ્પલ તરીકે લઈશું H2O. અધ્રુવીય દ્રાવકમાં એક્ઝામ્પલ લઈશું બેન્ઝીન. તો આ રીતે તમે દ્રાવકોનું વર્ગીકરણ કરી શકો છો. ધ્રુવીય દ્રાવક એટલે કે H2O જેવા દ્રાવક, H2O, મિથેનોલ, ઇથેનોલ વગેરે ધ્રુવીય દ્રાવક કહેવાશે. એ જ રીતે અધ્રુવીય દ્રાવક બેન્ઝીન, ટોલ્યુઇન, CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે અધ્રુવીય દ્રાવક કહેવાશે. વર્ગીકરણની બીજી રીત છે જે છે પ્રોટિક દ્રાવક તથા એપ્રોટિક દ્રાવક. તો પ્રોટિક દ્રાવક કોને કહેવાય કે એવા દ્રાવક જે H બંધ બનાવી શકતા હોય, H બોન્ડિંગ કરી શકતા હોય એવા દ્રાવકો પ્રોટિક દ્રાવકો કહેવાશે. જ્યારે જે દ્રાવકો હાઇડ્રોજન બંધ બનાવી શકતા ના હોય એટલે કે H બોન્ડ બનાવી શકતા ના હોય એવા દ્રાવકો એપ્રોટિક દ્રાવકો કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ પ્રોટિક દ્રાવક માં એક્ઝામ્પલ છે H2O નું. એપ્રોટિક તરીકે આપણે એક્ઝામ્પલ લઈશું એસિટોન અથવા બેન્ઝીન અથવા ટોલ્યુઇન પણ તમે લઈ શકો છો. તો પ્રોટિક દ્રાવક કેવી રીતે ખબર પડે કે આ દ્રાવક પ્રોટિક દ્રાવક છે? તો પ્રોટિક દ્રાવક માટે તમારે જોવાનું છે કે આપેલા દ્રાવક એટલે કે આપેલા દ્રાવકના અણુની અંદર NH બંધ છે કે નથી, OH બંધ છે કે નથી અથવા સલ્ફર H બંધ છે કે નથી. જો આપેલા દ્રાવકના અણુની અંદર આ ટાઈપના જો બંધ આવેલા હોય NH, OH, SH તો એ બધા દ્રાવકો પ્રોટિક દ્રાવકો કહેવાશે. આ દ્રાવકો H બોન્ડિંગ એટલે કે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. તો હવે બધા પ્રકારને આપણે ભેગા કરીશું તો કુલ 4 પ્રકારના દ્રાવકો મળશે. ધ્રુવીય દ્રાવક એ પ્રોટિક હોઈ શકે અથવા એપ્રોટિક પણ હોઈ શકે. દાખલા તરીકે H2O ની આપણે વાત કરીશું તો H2O ધ્રુવીય પણ છે તથા પ્રોટિક પણ છે. એટલે પહેલો પ્રકાર થશે ધ્રુવીય પ્રોટિક દ્રાવક.
બીજો પ્રકાર થશે ધ્રુવીય એપ્રોટિક દ્રાવક, ત્રીજો પ્રકાર થશે અધ્રુવીય પ્રોટિક દ્રાવક, ચોથો પ્રકાર થશે અધ્રુવીય એપ્રોટિક દ્રાવક. હવે આપણે જોઈશું પ્રક્રિયકોના પ્રકાર. પ્રક્રિયકોના કુલ 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. શબ્દ પ્રમાણે ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભારિત કણ જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય છે. અનુરાગી મતલબ કે આકર્ષણ ધરાવતો હોય તેવો, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોને હોય? ઋણ વીજભારિત કણ પ્રત્યે આકર્ષણ કોને હોય? કે જેના ઉપર ધન વીજભાર આવેલો હોય. અથવા જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકતો હોય. તો એવો પ્રક્રિયક કે જેના ઉપર ધન વીજભાર હોય, અથવા જો ધન વીજભાર ના હોય તો એ પ્રક્રિયક જો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકતો હોય તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતો પ્રક્રિયક. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો, તથા બીજો પ્રકાર છે તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. હવે બંનેમાં આપણે એક્ઝામ્પલ લઈએ. ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો તરીકે કયા કયા પ્રક્રિયકો આપણે લઈ શકીએ? તો એવા પ્રક્રિયકો કે જેના ઉપર ધન વીજભાર હોય, દાખલા તરીકે Cl+, Br+, H3O+, એટલે કે હાઇડ્રોનિયમ આયન, NO2+, નાઇટ્રોનિયમ આયન, એટલે કે એવા પ્રક્રિયકો જેના ઉપર ધન વીજભાર હોય એ બધા પ્રક્રિયકો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહેવાશે. તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એનું આપણે એક્ઝામ્પલ લઈશું. તો એમાં આવશે AlCl3, FeCl3, SnCl2 તથા ઝિંક ક્લોરાઇડ ZnCl2 અને BF3. આ બધા પ્રક્રિયકો છે તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. તો અહીં તમે જોઈ શકો છો કે દરેક પ્રક્રિયક ઉપર કોઈ વીજભાર નથી, તટસ્થ છે, ન્યુટ્રલ છે, છતાં પણ એ બધા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ દરેક પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. તેથી આ બધા પ્રક્રિયકોને કહેવાશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. હવે લુઈસ એસિડની વ્યાખ્યા તમને ખબર જ હશે. લુઈસ એસિડ કોને કહેવાય? તો જે પરમાણુ કે અણુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકતો હોય એને આપણે લુઈસ એસિડ કહીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે દરેક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. તેથી આપણે કહી શકીશું કે દરેક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો લુઈસ એસિડ હોય છે, અથવા દરેક લુઈસ એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહેવાય છે. બીજો પ્રકાર છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. અહીં કેન્દ્રાનુરાગી શબ્દ છે એ 2 શબ્દને જોડીને બનાવેલો શબ્દ છે. કેન્દ્ર અનુરાગી. તો કેન્દ્ર એટલે કે પરમાણુનું કેન્દ્ર કે જેની અંદર પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોનનો વીજભાર 0 હોય છે, તટસ્થ હોય છે, જ્યારે પ્રોટોન ધન વીજભારિત હોય છે. એટલે કેન્દ્રનો વીજભાર કેવો હોય છે? ધન વીજભારિત હોય છે. તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, અનુરાગ એટલે કે આકર્ષણ. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતા પ્રક્રિયકો એટલે કે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા પ્રક્રિયકોને આપણે કહીશું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. તો ધન વીજભાર પ્રત્યે આકર્ષણ કોને હોય? તો એવા અણુ કે પરમાણુ કે જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય, ઋણ વીજભાર હોય, એવા પ્રક્રિયકો એને આપણે કહીશું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. જ્યારે અમુક પ્રક્રિયકો એવા હોય છે કે જેના ઉપર ઋણ વીજભાર નથી હોતો પણ એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે.
તેથી એવા પ્રક્રિયકો જેના ઉપર નેગેટિવ ચાર્જ ઋણ વીજભાર નથી હોતો છતાં પણ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, કારણ કે એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તેથી એવા પ્રક્રિયકોને પણ આપણે કહીશું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઋણ વીજભારિત કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તથા બીજો પ્રકાર છે તટસ્થ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઋણ વીજભારિત કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં આપણે એક્ઝામ્પલ જોઈશું. દાખલા તરીકે Cl માઇનસ, Br માઇનસ, OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન, RO માઇનસ એટલે કે આલ્કોક્સાઇડ આયન, Cn માઇનસ એટલે કે નાઇટ્રાઇલ આયન અથવા તો સાયનાઇડ આયન. તો આ બધા જે પ્રક્રિયક છે એના ઉપર તમે જોઈ શકો છો નેગેટિવ ચાર્જ છે, ઋણ વીજભાર છે. તો આ બધા પ્રક્રિયકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તેથી આવા પ્રક્રિયકોને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો. આ દરેક પ્રક્રિયકને કેન્દ્ર પ્રત્યે એટલે કે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય છે. તટસ્થ પ્રક્રિયકમાં એક્ઝામ્પલ લઈશું આપણે NH3 એટલે કે એમોનિયા, H2O તથા આલ્કોહોલ. તો અહીં તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રક્રિયકમાં એક પરમાણુ એવો છે કે જેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. NH3 માં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, H2 માં ઓક્સિજન ઉપર તથા આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. તો આ દરેકે દરેક પ્રક્રિયક છે, દરેકે દરેક અણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તેથી આવા પ્રક્રિયકોને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો. હવે તમને ખબર હશે લુઈસ બેઝની વ્યાખ્યા. લુઈસ બેઝ કોને કહેવાય? કે એવો અણુ કે પરમાણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો એવા અણુ કે પરમાણુને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો દરેકે દરેક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે દરેકે દરેક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એ લુઈસ બેઝ છે, અથવા તો દરેકે દરેક લુઈસ બેઝ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે. ત્રીજો પ્રકાર છે મુક્તમૂલક એટલે કે એવો પ્રક્રિયક કે જેના ઉપર સિંગલ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિક અથવા તો એકાકી ઇલેક્ટ્રોન આવેલો હોય એવા પ્રક્રિયકને આપણે કહીશું મુક્તમૂલક પ્રક્રિયક. દાખલા તરીકે Cl મુક્તમૂલક અથવા તો Cl રેડિકલ, Br મુક્તમૂલક, Br રેડિકલ, CH3 મુક્તમૂલક એટલે કે CH3 રેડિકલ. તો મુક્તમૂલક એ ખૂબ જ ક્રિયાશીલ પ્રક્રિયકો હોય છે. એનું સ્થાયિત્વ ખૂબ જ ઓછું હોય છે અને ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરતા હોય છે.